નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં જુદા જુદા પ્રકારના વાક્યોનું કેવી રીતે રૂપાંતર થાય તે જોયું. તો આજે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં જે પરીક્ષામાં પૂછાય ડાયલોગ, જેને આપણે કહીએ સંવાદ, તે સંવાદને કેવી રીતે ઇનડાયરેક્ટ સ્પીચમાં લખવો અને એમાં આપણે બીજા કયા શબ્દોનો ઉપયોગ કરવો, કેવી રીતે સંવાદનો જવાબ એ લખવો તે વિશે જોઈશું. સૌપ્રથમ તો મિત્રો, સંવાદને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે અધૂરા વાક્યો પૂરા કરવા, કે સંવાદમાં આપણને અધૂરા વાક્ય આપેલા હોય તો અધૂરા વાક્યને જવાબ લખતી વખતે પૂરા કરવાના છે. આ એક અગત્યનું છે. સંવાદમાં જે પ્રશ્નાર્થ વાક્યના જવાબમાં યસ આપ્યું હોય તો યસ માટે રિપ્લાઇડ પોઝિટિવલી વાપરવું. એટલે વાક્યમાંથી જવાબમાંથી યસ નીકળી જશે અને રિપ્લાઇડ પોઝિટિવલી આપણે જવાબ લખતી વખતે યસને બદલે રિપ્લાઇડ પોઝિટિવલી લખીશું. એવી જ રીતે પ્રશ્નાર્થ વાક્યના જવાબમાં નકારમાં જવાબ આપ્યો હોય તો નકાર માટે રિપ્લાઇડ નેગેટિવલી વાપરવું. હવે સંવાદમાં એક જ વાક્ય આપ્યું હોય પણ કેટલીક વાર સંવાદમાં એક કરતા વધુ વાક્ય આપ્યા હોય, તો એક કરતા વધુ વાક્ય આપ્યા હોય તો આપણે એ વાક્યને જોડવાના છે. એટલે જવાબ લખતી વખતે એ વાક્યને જોડવાના છે. તો આપણે કેવી રીતે જોડીશું? તો બે વાક્યો વિધાન આપેલા હોય, એટલે સંવાદમાં બંને વાક્ય વિધાન હોય તો બંને વાક્યોને જોડવા એન્ડ એડેડ વાપરવામાં આવે છે. બંને વાક્યો પ્રશ્નાર્થ હોય તો એ વાક્યને જોડવા અગેન આસ્ક્ડ વાપરવામાં આવે છે. એવી જ રીતે એક જ વ્યક્તિ પોતે પ્રશ્ન બીજી વાર, એકનો એક વ્યક્તિ બીજી વાર પ્રશ્ન પૂછતો હોય તો આપણે વાક્યમાં અગેન આસ્ક્ડ, જવાબમાં અગેન આસ્ક્ડ રિપોર્ટિંગ વર્ડ મૂકીએ છીએ. એકનો એક વ્યક્તિ જ્યારે બીજી વાર પણ એ જ વ્યક્તિ પ્રશ્ન પૂછતો હોય તો અગેન આસ્ક્ડ વાપરવામાં આવે છે. હવે મિત્રો, સંવાદમાં અમુક પ્રકારના શબ્દો જેમ કે સર, મેડમ જેવા શબ્દ માનવાચક શબ્દ છે, એ શબ્દો સંવાદમાંથી દૂર કરી ટોલ્ડ વિથ રિસ્પેક્ટ અથવા આસ્ક્ડ વિથ રિસ્પેક્ટ મૂકવામાં આવે છે. એ સર અને મેડમ શબ્દને બદલે જવાબમાં ટોલ્ડ વિથ રિસ્પેક્ટ કે આસ્ક્ડ વિથ રિસ્પેક્ટ મૂકવામાં આવે છે. સંવાદમાં ઓકે, વેલ જેવા શબ્દો આપ્યા હોય તો સંવાદમાંથી દૂર કરવા ઓકે, વેલ જેવા શબ્દને દૂર કરી આપણે એગ્રીડ વિથ વાપરવાનું છે. ઓકે અને વેલની જગ્યાએ એગ્રીડ વિથ મૂકવું. ડિયર શબ્દ આપ્યો હોય તો ડિયર શબ્દને દૂર કરી ટોલ્ડ લવિંગલી મૂકવો. તો મિત્રો, આ રીતે સંવાદમાં જવાબ સંવાદનો લખતી વખતે જે યસનો જેવા શબ્દો નીકળી જાય, સર, મેડમ, ઓકે, વેલ આવા જે શબ્દ છે નીકળી જાય, એની જગ્યાએ આપણે ચોક્કસ, જેમ જોયું, યસ તો રિપ્લાય પોઝિટિવલી, નો તો રિપ્લાય નેગેટિવલી વાપરી શકાય. સર અને મેડમ ને જેવા શબ્દ દૂર કરી ટોલ્ડ ઓર આસ્ક્ડ વિથ રિસ્પેક્ટ મુકાય. ઓકે, વેલ જેવા શબ્દો દૂર થાય અને એગ્રીડ વિથ મૂકી શકાય.
એવી રીતે ડિયર શબ્દ આપ્યો હોય તો ડિયર શબ્દ દૂર કરી ટોલ્ડ લવિંગલી મૂકો. હવે આપણે એક અહીં ડાયલોગ આપ્યો છે. પરીક્ષામાં આ રીતે ડાયલોગ આપવામાં આવે છે. હવે એ ડાયલોગને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં પેરેગ્રાફ સ્વરૂપે આપણે એનો જવાબ લખીશું. તો આપણે જોઈએ કે ડાયલોગનો જવાબ કેવી રીતે થાય. તો મિત્રો જુઓ, ધ્યાન said let's go for a walk. તે આપણને પેલા જોઈએ કે લેટ્સ વાળું વાક્ય છે, દરખાસ્ત વાળું. કે આ વાક્યમાં દરખાસ્ત અથવા સજેશન આપ્યું હોય તો આપણે રિપોર્ટિંગ વર્ડ સેડ નું પ્રોપોઝ ટુ અથવા સજેસ્ટેડ ટુ કરીએ છીએ. ધ્યાને કોને કહ્યું? ખુશાલીને. તો જવાબમાં આપણે લખીશું ધ્યાન suggested to ખુશાલી લેટ્સ વાળા વાક્યમાં અવતરણ ચિહ્ન દૂર કરી ધેટ મૂકીશું અને લેટ્સ એટલે લેટ અસ, તો અસ કર્મ છે પણ અહીં ધેટ પછી કર્તા આવે તો અસ નો કર્તા વી, તો વી નો થશે ઇનડાયરેક્ટ સ્પીચમાં વી નો થશે ધે. એટલે લેટ્સ ને બદલે ધે શુડ. લેટ્સ ને બદલે આપણે શું મૂક્યું? લેટ્સ ને બદલે ધે શુડ ગો ફોર અ વોક. બીજું વાક્ય છે ખુશાલી સહિત where shall we go. તો ખુશાલીએ પ્રશ્ન પૂછ્યો. તો ખુશાલી પ્રશ્ન પૂછ્યો તો જવાબ આ રીતે થશે ખુશાલી asked. ધ્યાન એટલે હિમ અથવા ધ્યાન પણ લખી શકાય. ખુશાલી asked ધ્યાન. પ્રશ્ન વાક્ય WS થી શરૂ થયો એટલે સંયોજક WH વેર જ આવશે. વેર નો વેર. હવે શેલ વી તો વી નો થશે ધે, તો વેર વી નો ધે. શેલ નું થશે would, વેર ધે would go. ખુશાલી asked ધ્યાન where they would go. ધ્યાન said we will go towards જલારામ મંદિર. તો ધ્યાને જવાબ આપ્યો તો ધ્યાન replied that ધ્યાન replied ને બદલે આન્સર પણ મૂકી શકાય. ધ્યાન replied that we નો થશે they, will નું થશે would, they would go towards જલારામ મંદિર. ખુશાલીએ પાછો પ્રશ્ન પૂછ્યો ડુ યુ લાઈક ધ પ્લેસ. તો એકવાર ખુશાલીએ પ્રશ્ન પૂછ્યો, બીજી વાર પણ પ્રશ્ન પૂછ્યો. તો જવાબમાં આવી રીતે થશે ખુશાલી અગેન આસ્ક્ડ. ખુશાલી અગેન આસ્ક્ડ. હવે ડુ થી પ્રશ્ન શરૂ થયો, WH વાળો પ્રશ્ન નથી એટલે ખુશાલી આસ્ક્ડ હિમ ઇફ. તો એ સંયોજક વપરાશે ઇફ. હવે યુ એટલે ધ્યાન, ઇફ હી લાઈક ધ પ્લેસ. મિત્રો આપેલું વાક્ય સાદા વર્તમાનકાળનો પ્રશ્નાર્થ વાક્ય છે. સાદા વર્તમાનકાળનો સાદો ભૂતકાળ થાય
એટલે સાદા વર્તમાનકાળમાં આપણને ડુ કે ડઝ આપ્યું હોય અને મૂળ ક્રિયાપદ તો ડુ ડઝ નીકળી જાય છે અને ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે એટલે સાદા વર્તમાનકાળનો સાદો ભૂતકાળ થાય. તો આ રીતે આપણે ડાયલોગને પેરેગ્રાફ રૂપે આ ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે એને આપણે પેરેગ્રાફ સ્વરૂપે લખીશું અને જે જરૂરી ફેરફાર છે એ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે બીજા બે ડાયલોગનું ઇનડાયરેક્ટ સ્પીચમાં કેવી રીતે રૂપાંતર થાય તે જોઈશું. Passenger said, "Take this heavy bag to my office." Coolie said, "Sir, it will cost more." તો એ વાક્યમાં પેસેન્જરે કુલીને કહ્યું, "Take this heavy bag to my office." તો આ વાક્યમાં કે આ ભારે બેગ મારી ઓફિસે લઈ જા. તો વાક્યમાં અહીં આજ્ઞાર્થ વાક્ય છે અને આજ્ઞાર્થ વાક્યમાં ઓર્ડરનો ભાવ રહેલો છે. એટલે આપણે રિપોર્ટિંગ વર્બ સેડ ટુ નું ઓર્ડર થાય. તો જવાબ આ રીતે કર્યો, પેસેન્જર ઓર્ડર્ડ કુલી. આજ્ઞાર્થ વાક્ય હતું એટલે આજ્ઞાર્થ વાક્યમાં અહકાર વાક્યમાં અવતરણ ચિહ્ન દૂર કરી ટુ મૂક્યો. ટુ ટેક, ધીસ નું થશે ધેટ, હેવી બેગ ટુ માય. માય એટલે પેસેન્જર એટલે હી, તો માય નું સંબંધક રૂપ થશે હિઝ ઓફિસ. તો જવાબ થશે પેસેન્જર ઓર્ડર્ડ કુલી ટુ ટેક ધેટ હેવી બેગ ટુ હિઝ ઓફિસ. કેટલા ફેરફાર થયા? તો આપેલું વાક્યમાં આજ્ઞાર્થ વાક્ય છે, એમાં ઓર્ડર નો ભાવ છે એટલે સેડ ટુ નું ઓર્ડર, અવતરણ ચિહ્ન દૂર કરી ટુ મૂક્યો, ધીસ નો ધેટ થયું અને માય સંબંધક રૂપ છે. પેસેન્જર એ પુરુષ તરીકે લીધો તો હી, તો માય નું સંબંધક કર્યું હિઝ. બીજું વાક્ય કુલી સેડ, "સર, ઇટ વિલ કોસ્ટ મોર." તો વાક્યમાં સર શબ્દ છે, તો સર માટે આપણે ટોલ્ડ વિથ રિસ્પેક્ટ, ટોલ્ડ રિસ્પેક્ટિવલી મૂકી શકીએ. તો જવાબ કુલી ટોલ્ડ હિમ વિથ રિસ્પેક્ટ ધેટ ઇટ ત્રીજો પુરુષ, તો ઇટ નો ઇટ જ થાય, વિલ નું થયું would, it would cost more. સર શબ્દને બદલે વાક્યમાં આપણે ટોલ્ડ વિથ રિસ્પેક્ટ મૂકી એટલે વિથ રિસ્પેક્ટ સર નીકળી જશે, એની બદલે થશે વિથ રિસ્પેક્ટ. પેસેન્જર ડોન્ટ વરી, આજ્ઞાર્થ વાક્ય છે. બીજું વાક્ય આપ્યું છે, "I will pay 100 rupees for it." તો પેસેન્જર ટોલ્ડ હિમ એટલે કુલી, પેસેન્જર ટોલ્ડ કુલી અથવા હિમ લખાય. ડોન્ટ વરી નકાર હતું, ડોન્ટ નું થયું નોટ ટુ વરી. એન્ડ એડેડ ધેટ, બે વાક્યને જોડવા માટે આપેલું વાક્ય વિધાન છે એટલે મૂક્યું એન્ડ એડેડ ધેટ આઈ એટલે પેસેન્જર, આપણે પુલ્લિંગ લીધું હતું એટલે આઈ નો થયો હી, વિલ નો વુડ, he would pay 100 rupees for it. કુલી, thank you sir. કુલીએ પેસેન્જરનો આભાર માન્યો અને સર શબ્દ આપ્યો છે. તો જવાબ રિપોર્ટિંગ વર્બ થેન્ક નું રિપોર્ટિંગ વર્બ કરી દેવાનું છે થેન્ક્ડ. કુલી thanked him with respect and exclaimed with praise. આપેલું વાક્ય ઉદ્ગાર છે. અહીં કુલીએ પેસેન્જરને કહ્યું, "હાઉ કાઇન્ડ યુ આર," કે તમે કેટલા દયાળુ છો. તો અહીં વખાણ કરેલા છે. વખાણ માટે આપણે વાક્યમાં પ્રેઝ, એડમાયર કે એપ્રિસિએશન વાપરી શકીએ. અને ઉદ્ગાર વાક્ય છે એટલે ઉદ્ગાર વાક્યમાં એક્સલેમ એટલે
રિપોર્ટિંગ વર્ડ એક્સપ્લેન વિથ પ્રેઝ વાપરી શકાય. તો જવાબ થયો એન્ડ એક્સપ્લેન વિથ પ્રેઝ ટુ હિમ ધેટ યુ એટલે પેસેન્જર માટે વપરાયો, તો હી વોઝ વેરી કાઇન્ડ. યુ નો થયો હી, એમિજાન નું વોઝ વેર, હી સાથે વોઝ, હાવ નીકળી જાય, હાવ ને બદલે મૂક્યું વેરી કાઇન્ડ, અને ઉદ્ગાર વાક્યનું વિધાન થયું. તો આ રીતે આપણે ડાયલોગને ઇનડાયરેક્ટ સ્પીચમાં લખતી વખતે એ પેરેગ્રાફ રૂપે અને આ જે જરૂરી ફેરફાર એ આપણે કરવાના છે. હવે બીજો એક ડાયલોગ જોઈએ. નિરાલી, what are you doing now? આકાશ, I am doing my exercise. મિત્રો, નિરાલી અને આકાશ વચ્ચેની વાતચીત આપેલી છે. નિરાલીએ આકાશને પ્રશ્ન પૂછ્યો અને આકાશે એનો જવાબ આપ્યો છે. એટલે પહેલું વાક્ય પ્રશ્નાર્થ છે, એટલે આપણે જવાબમાં લખ્યું નિરાલી આસ્ક્ડ આકાશ. WH વાળો પ્રશ્ન છે એટલે સંયોજક આપણે કયું મૂક્યું? વોટ. એટલે WH માં પ્રશ્નવાચક સર્વનામ જ સંયોજક મૂક્યું. યુ એ આકાશ માટે વપરાયો છે, એ છોકરો છે, કર્તા સ્થાને છે, એટલે યુ નો થશે હી અને આર નો વોઝ, કારણ કે હી સાથે વોઝ વપરાય. વોટ હી વોઝ ડુઈંગ ધેન, અને નાઉ નું આપણે આગળ સમજ્યા હતા કે ધીસ નું ધેટ થાય તો નાઉ નું ધેન થાય, એમ અહીં નાઉ નું થશે ધેન. આકાશે જવાબ આપ્યો આઈ એમ ડુઈંગ માય એક્સરસાઇઝ, તો આકાશ રિપ્લાઇડ ધેટ હી વોઝ ડુઈંગ હીઝ એક્સરસાઇઝ. આઈ એટલે આકાશ, તો આઈ એટલે આકાશ માટે વપરાયો, તો આઈ નો થયો હી, એમ નું થયું વોઝ, ડુઈંગ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વી ફોર, એમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. માય, આઈ ની સાથે માય આવ્યો તો હી નું થશે હીઝ, હી વોઝ ડુઈંગ હીઝ એક્સરસાઇઝ. નિરાલી સે પ્લીઝ હેલ્પ મી વિથ માય હોમવર્ક. તો પ્લીઝ વાક્યમાં વિનંતીનો ભાવ છે, એટલે વાક્યમાંથી આપણે આ પ્લીઝ શબ્દને દૂર કર્યો અને પ્લીઝ શબ્દને દૂર કરીને વાક્યમાં રિપોર્ટિંગ વર્બ રિક્વેસ્ટેડ મૂકીશું. એટલે નિરાલી રિક્વેસ્ટેડ હિમ ટુ હેલ્પ હર વિથ હર હોમવર્ક. તો પ્લીઝ શબ્દને દૂર કરી વાક્યમાં રિક્વેસ્ટેડ મૂક્યો અને આજ્ઞાત વાક્ય છે, હકાર વાક્ય એટલે સંયોજક ટુ મૂક્યું, ટુ હેલ્પ. મી એ કોના માટે વપરાયો? નિરાલી માટે. તો મી છોકરી, મી એ નિરાલી છે, નિરાલી માટે સી, તો સી નું કર્મ થશે હર, એટલે મી ને બદલે મૂક્યો હર. અને માય, માય પણ બોલનાર નિરાલી માટે, તો માય નું સંબંધક રૂપ પણ થાય હર. એટલે અહીં થયો જવાબમાં નિરાલી રિક્વેસ્ટેડ હિમ ટુ હેલ્પ હર વિથ હર હોમવર્ક. આકાશ said, don't worry, I will surely help you this morning. ડોન્ટ વરી આગળ પણ આપણે આવ્યું હતું ડોન્ટ વરી. તો વાક્યમાં આજ્ઞાત વાક્ય છે તે આપણે ટોલ્ડ કે આસ્ક રિપોર્ટિંગ વર્ડ મૂકી શકીએ. તો જવાબ આ રીતે થશે આકાશ ટોલ્ડ હર નોટ ટુ વરી. ડોન્ટ ને બદલે નોટ ટુ વરી. અને બે વાક્યને જોડવાના છે એટલે એન્ડ એડેડ ધેટ. બીજું વાક્ય વિધાન છે એટલે વચ્ચે આપણે મૂકીશું એન્ડ એડેડ ધેટ. આઈ એટલે આકાશ એટલે હી, વિલ નું થશે વુડ, શ્યોરલી હેલ્પ. યુ એટલે નિરાલી એટલે હર, ધીસ નું થશે ધેટ મોર્નિંગ. તો જવાબ થશે આકાશ ટોલ્ડ હર નોટ ટુ વરી એન્ડ added that he would surely help her that morning. આ રીતે મિત્રો આપણે ડાયલોગને ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ અને જેટલી આપણે જેમ જેમ વધુ પ્રેક્ટિસ કરીશું તેમ તેમ આપણે
આમાં પરફેક્શન આવશે અને આપણને એટલું જ બહુ સારી રીતે સમજાશે. જય હિન્દ, નમસ્કાર.